वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गदिं पत्ते वोचामि समयपाहुड मिळमोसुद केवली बणिदम् ईशसुरासुरमणुसेन् वन्दितं दोनगायिकं मलं परमामि वर्तमानं तीर्थं धम्मसकतारम्। अनंतानंद परम सिद्ध परमेष्ठी भगवंतोनी जय हो। 2400 तीर्थंकर भगवंतोनी जय हो। आचार्य श्री कुंकुम स्वामी अमृतचंद्र स्वामी जयसिंह स्वामी जी जय हो। वर्तमान में विचरित सर्व आचार्य उपाध्याय साधु भगवंतोनी जय हो। सद्गुरु देवनी जय हो। परम कृपाणु देवनी जय हो। आप सर्वमा विद्यमान द्रव्य स्थिति शुद्ध आत्म तत्वनी जय हो। जय जय। બ્રહ્માંગલિક ગ્રંથ પ્રવચન સારજીનું આપણે વાંચન કરી રહ્યા છીએ। આજે આપને જો એવા ભાવ હોય તો સલ્લેખના પરનો વિષય લઈએ ભગવતી આરાધનામાંથી, અને પ્રવચન સાર આપણે થોડો લેવો હોય તો થોડો લઈ શકીએ, અને સલ્લેખના પહેલાં લેવું છે કે પ્રવચન સાર થોડું પહેલાં લેવું છે? સલ્લેખના ટ્રાય કરીશું। આમ તો 3-4 કલાકનો વિષય છે, સંક્ષિપ્તમાં અમુક સ્ટાન્ઝા આપણે લઈશું। અધૂરું રહેશે। શિબિર વીરસાગરજી લેશે। આપણે એવું કરીશું, છેલ્લી અમુક મિનિટ લઈએ સલ્લેખના, બધાના પરિચય થશે। એ તો અમુક લોકો પછી નહીં હોય તો એ પરિચય પણ નહીં થાય। વૈરાગ્યવાળું છે એટલે એકચ્યુઅલી પહેલાં લેવું વધારે સારું પડશે। વાંચન કરીએ પહેલાં શું છે? ઓકે, ઓલરાઈટ, વાંચજો મીનાબેન, ત્યાંથી લેજો। હિન્દીમાં આવશે થોડું। જો આ બુક છે ને એમાં બધી ગાથાઓ ભગવતી આરાધનાની પણ છે। મારા હાથમાં જે બુક છે ને એ બુકમાંથી પણ આ વાંચી શકશો। આ તત્વાર્થ મંજુષા છે। હું ભગવતી આરાધના ત્યાં લઈને નથી આવ્યો, એ પણ આનાથી વધારે મોટી બુક છે। એમાં સમાધિ મરણ પર એક મોટો અધિકાર છે। એમાં આપણે શ્રાવક માટે બી શું કરવાનું અને મુનિ મહારાજ માટે ખૂબ જ માર્મિક આ વિષય છે। મારા માટે પણ ઉપયોગી છે, એવું નથી યંગ માટે નથી। એ આખું પ્લાનિંગ કરી શકાય આખા જીવનનું, એ આમાં બતાવ્યું છે। અહીંથી વાંચો। સલ્લેખના કિસે કહેતે हैं। संलेखना किसे कहते हैं? अच्छी प्रकार से काय और कषाय का लेखन कृश करना संलेखना है। निष्प्रतिकार उपसर्ग आने पर, दुर्भिक्ष होने पर, बुढ़ापा आने पर और मृत्युदायक रोग होने पर धर्मार्थ शरीर छोड़ने को संलेखना कहते हैं। बाहरी शरीर और अभ्यंतर कषायों का उत्तरोत्तर काय और कषाय के पुष्ट करने वाले कारणों को घटाते हुए भले प्रकार लेखन करना संलेखना है। સંલેખનમાં મુખ્ય બે વસ્તુ છે। એક તો કષાય, એને કૃશ કરવાના, અને કાયાને કૃશ કરવાની, બંને બતાવ્યું છે। અને ક્યારે કરવાની? તો એ કહે છે કે કોઈ ઉપસર્ગ આવે અથવા તો દુર્ભિક્ષ, કોઈ મોટી બીમારી આવી જાય, કેન્સર જેવી, વૃદ્ધાવસ્થા એટલી વધી ગઈ હોય અને મૃત્યુદાયક રોગ હે ને, એ બધા વખતે સંલેખના કરવાની છે। એના પછી આ ક્વેશ્ચનમાં પણ એ બધું બતાવ્યું છે। એટલે એમાં પણ એ કહે છે કે વૃદ્ધાવસ્થા, નિષ્પ્રતિકાર દેવનું ઉપસર્ગ કોઈ આવે, દુષ્કાળ, હિંસક પશુઓથી પૂર્ણ ભયાનક વનમાં દિશા ભૂલ જાને પર। આપણે એક પ્રસંગ આપ્યો છે ને, વનમાં કોણ ભૂલી ગયું હતું, એમાં પછી એના સર્પના મોઢામાં જતી રહે છે એ પ્રસંગ, ત્યારે એને સંલેખના લઈ લીધેલી। આઈ થિંક લક્ષ્મણની જે સ્ત્રી હતી ને પૂર્વભાવમાં એ હતી। પછી कंकर पत्थर के कारण जहाँ चलना दुष्कर हो, जंगल में फंस जाने पर हम
આ બધા કારણ આપણા માટે મેઇન કારણ એને કહીશું કે અસાધ્ય રોગ, ડેટ્રીમેન્ટલ ડિઝીઝ, એ મેઇનલી અત્યારે પ્રિવેલન્ટ છે. ત્યારે સલ્લેખના લેવી જોઈએ. ડૉક્ટર એવું કહી દે કે ભાઈ 15 દિવસ, 1 મહિના, 3 મહિના, તો ડેફિનેટલી ડોન્ટ ગો ફોર વેન્ટિલેટર, ત્યાં સુધી નહીં જવાનું. સલ્લેખના લેવી વધારે સારી છે. ઘરે જેટલા સારા ભાવ કરી અને સલ્લેખના લેવી જોઈએ. આ હાઇલાઇટ છે, વાંચો. જરા રોગ. जरा रोग इंद्रिय व शरीर बल की हानि तथा षट आवश्यक का नाश होने पर संलेखना होती है. આ બીજી અપેક્ષા એ કહે છે કે આપણે ધર્મ માટે શરીરને વાપરી ના શકીએ ત્યારે ડેફિનેટલી પછી સલ્લેખના લેવાનો સમય થઈ ગયો. માની લો સામાયિક ના કરી શકું, 6 આવશ્યક નથી કરી શકતું શરીર, તો પછી એ શરીર ધર્મ માટે કોઈ ઉપયોગી ના રહ્યું, તો સલ્લેખના કરવી જોઈએ. બે પ્રકારની સલ્લેખના છે. બાહ્ય સલ્લેખના, એ વાંચો નીચે છે ને, બાહ્ય સલ્લેખના. बाह्य संलेखना बल को बढ़ाने वाले सब रसों को त्याग कर प्राप्त हुए रूखे आहार से कोई एक नियम विशेष लेकर अपने शरीर को क्रम से कृश करता है, वह बाह्य संलेखना है. આ બધા દૂધ, દહીં, ઘી, ગોળ, એ બધા રસ છે બળ વધારવાળા, એને ધીમે ધીમે એ ઘટાડતા જાય છે. આ વિષય બાદ બહુ મોટો છે, 2-3 કલાકનો છે, હું સંક્ષિપ્તમાં લઉં છું. તો એ બધા પદાર્થો ધીમે ધીમે ક્રમશ ઘટાડી છેલ્લે છાશ ને પાણી, કાંજીર એમાં આવી જાય છે જીવ. એટલે પછી શરીર એટલું કૃશ થઈ ગયું હોય છે, પછી એ સહજ દેહ છૂટી જાય છે. अभ्यंतर संलेखना क्रोधादि कषायों को कृश करना अभ्यंतर संलेखना है. કષાય બધા કૃશ કરી નાખવાના, બધા પાસની ક્ષમા વગેરે માગી લેવાનું. જેટલા પણ પરિચયમાં આવ્યા હોય એની બધાની ક્ષમા. द्रव्य संलेखना. द्रव्य संलेखना भाव संलेखना के लिए काय क्लेश रूप अनुष्ठान करना अर्थात भोजन आदि का त्याग करके शरीर को कृश करना द्रव्य संलेखना है. અને ભાવ સંલેખના એના પછી છે ભાવ સંલેખના. भाव संलेखना कषाय रहित अनंत ज्ञानादि गुण लक्षण परमात्मा पदार्थ में स्थित होकर रागादि विकल्पों को कृश करना भाव संलेखना है. રાગાદિને કૃશ કરીએ એ ભાવ સંલેખના છે. શરીરને કૃશ કરીએ એ દ્રવ્ય સંલેખના છે. હવે let's see. આ 7મા નંબરનો પ્રશ્ન વાંચીએ. प्रश्न संलेखना में कषायों को किस प्रकार कृश किया जाता है. उत्तर शपक कषाय की संलेखना करता हुआ कहता है कि मैं समस्त जीवों के अपराध को क्षमा करता हूँ तथा मुझसे जो अपराध बने हो उनको तीनों लोकों के समस्त जीव क्षमा कर देवे तथा सुख देने वाली मेरी मैत्री जीवों में हो, समस्त गुणों में मेरा अनुराग हो, मैं किसी के साथ भेदभाव नहीं रखता, मैं राग को, कषाय के संबंध, द्वेष, हर्ष, दीनता रूप परिणामों को, स्नेह को, रति अरति, जुगुप्सा को तथा और भी कर्मजन्य जो आत्मा के विकार है उन सब का मन वचन काय की शुद्धता पूर्वक त्याग कर देता हूँ. मैं अपने हृदय में समस्त जीवों के लिए दया धारण करता हूँ तथा सबसे शत्रुता व मित्रता का त्याग करता हूँ. मैं अपने शरीर से भी ममत्व का सर्वथा त्याग करता हूँ. मैं तीनों लोकों के समस्त पदार्थों में निर्ममत्व धारण करता हूँ. જો આ કેટલું સરસ છે કે બધા જીવ મને ક્ષમા કરે, હું સર્વ જીવો પ્રત્યે ક્ષમા ભાવ રાખું છું. જેની સાથે કશાય થઈ ગયો હોય એને ખાસ યાદ કરીને ભાવથી એ ક્ષમા ભાવ ધારણ કરવાનો. કોઈ સાથે વેરભાવ ન હોવો જોઈએ. હે ને, જ્યારે આ દેહ છોડીએ ત્યારે બધા પ્રત્યે મૈત્રી ભાવ, પ્રમોદ, કરુણાદિ ભાવ હોવા જોઈએ. કોઈ સાથે વેરભાવ, બધાને ક્ષમા. ને જેટલું એટલે શબ્દો દ્વારા, ફોન દ્વારા, ઇન પર્સન પણ ક્ષમા માંગી શકાય તો એ પણ કરવાનું. તો આ રીતે સંલેખનામાં કશાયોને કૃશ કરવાના હોય છે. અને કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ નહીં, દેહ પ્રત્યે પણ મમત્વ નહીં, અને કોઈ પણ ઘર પરિવારના લોકો કોઈના પણ પ્રત્યે હવે મમત્વ નથી. તો આ રીતે
રીતે કષાયની સંલેખના એ સૌથી મુખ્ય હોય છે. એટલે અત્યારથી જ આ સંલેખના કરી શકાય. બધા જીવો કાલે ખબર નથી ને કે લાસ્ટ ડે હોય કે નહીં. બધા જીવો પ્રત્યે ક્ષમા ભાવ રાખવાનો, એ લોકો આપણને ક્ષમા કરે એવા ભાવ રાખવાનો. પછી 8 નંબરમાં 8 प्रश्न आचाम्ल निर्विकृति तथा कांजीहार किसे कहते हैं? आचाम्ल गर्म कांजी में शुद्ध आहार मिलाकर आहार करना आचाम्ल है. उत्कृष्ट 2 दिन 3 दिन 4 दिन और 5 दिन के उपवास के बाद अधिकतर परिमित और लघु आहार आचाम्ल को कहते हैं करते हैं. આચામ્લ છે ને એ છેલ્લે પછી આ જેનું ભોજન હોય એ આચામ્લ એટલે શું? કાંજી. ઓલા ભાતની ઘેંસ જેવું બનાવ્યું હોય ને એ જ લેવાનું, બીજું કાંઈ નહીં. અને શરીરને ક્રશ કરવાનું. એમાં દૂધ દહીં આદિ કોઈ રસ નથી એવો આહાર. માની લો તમારે 55 દિવસ સંલેખના ચાલે, આ દેહ છૂટે ને ત્યાં સુધી, તો આ છેલ્લા દિવસોમાં આ આચામ્લ ચાલે. પછી છાશ ખાલી હોય, છાશ પછી પાણી, અને પછી પાણી પણ નહીં. એ રીતે આખી સંલેખના પૂરી કરવાની. હા, એટલે એ રીતે શરીરને કૃશ કરે છે અને પછી દેહ છૂટી જાય છે એકદમ જાગૃતિપૂર્વક. હા, એકવાર એકાશન સંલેખનામાં એ જે રીતે વ્રત લીધા હોય એ રીતે જનરલી એકવાર લે છે. એમાં એકાશન વાળી હોય છે, અથવા ઉપવાસ અમુક દિવસ હોય છે. અને એવું અભિપ્રાયમાં હોય છે કે શરીરને કૃશ કરવું છે. અભિપ્રાયમાં શું હોય છે, હવે આ દેહ ઉપયોગી નથી રહ્યો ધર્મ માટે, એટલે હવે આ દેહ છોડવાનો સમય આવ્યો છે, નવો દેહ ધારણ કરવાનો ટાઈમ આવી ગયો છે. ત્યારે સંલેખના લઈએ છીએ ને, તો પછી છેલ્લે જે આટલો દેહ રહ્યો હોય છે, એજ વાઇઝ હોય કે ડિઝીઝ હોય કે કેન્સર હોય કે, ત્યારે પછી આ રીતે દેહને છોડવામાં આવે છે કૃશ. એટલે આ ટાઈપનો આહાર હોય છે ને, આ પ્રેક્ટિકલી બી આપ જોતા હશો બધે. પછી એના બધા રોગ જતા રહે છે શરીરમાંથી. તમે બધી દવાઓ છોડી દો ને અને આ બધું ભોજન છોડી દો, આ રીતે એ રોગ જતા રહે, એ વધારે સ્વસ્થ રહે છે. અને પછી આત્મામાં સ્થિરતાપૂર્વક એ દેહને છોડી શકે છે. એટલા માટે આ વિધિ બતાવી છે. આમ આચાલનો શબ્દ પ્રયોગ કરે છે ને, કાંજી આહાર, આ ક્યાંથી છે? મુપ્ર. મુપ્ર એટલે મૂલાચાર હોવું જોઈએ, અને આ ભગવતી આરાધનામાંથી છે. આમ ચાલ છે ને ભગવતી આરાધના, તો આપણા આચાર્યોએ આ વિધિ બતાવી છે. સંલેખના માટે છે. સુસાઇડ નથી, આ સંલેખના છે. એટ ધ સેમ ટાઈમ એ બી હોય ને કે શરીરને કૃશ કરવું, મતલબ એ મારા હાથની વાત છે કે નહીં, એ ડિસ્ટિંક્શન હોય કે શરીરને કૃશ કરવું છે એ કોન્ટેક્સમાં, કે નહીં તો પછી અજ્ઞાન થઈ જશે. એટલે આ બધો આહાર તમે ધીમે ધીમે છોડો છો ને. પહેલા 3 વાર જમતા, એમાંથી 2 વાર, પછી 1 વારમાં આવી ગયા, પછી બધા રસનો ત્યાગ, હે ને, દૂધ નહીં આદિ, પછી ધીમે એ રીતે કરવાથી શરીર કૃશ થઈ જશે. સિંદ્રીવત જે કહે છે ને કૃપાળુદેવ, એવું થઈ જાય છે. તપ છે આ એક પ્રકારનું. તો એ બાહ્ય તપ છે, અને અભ્યંતર તપ ચાલે જ છે આ કષાયને કૃશ કરવાવાળું. એટલે બંને તપ ચાલે છે, અને પછી દેહ છૂટી જાય છે. જૈન પરંપરામાં બહુ પોપ્યુલર છે, પ્રિવેલન્ટ છે. આ રીતે દેહ છોડવાવાળી વિધિ હોય છે, જે આચાર્યોએ બતાવી છે. અને એમાં મુખ્ય વસ્તુ આ સૂત્ર છે ને. સૂત્ર શું છે? એમાં જ્યોતિષા લખ્યું છે. એક સેકન્ડ, પેજ નંબર આમાં હોવું જોઈએ. પેજ નંબર સૂત્ર 22મું સૂત્ર છે, 348 પેજ. તો જો આ મૂળ સૂત્ર તત્વ સૂત્રનું છે. મારણાંતિકી સંલેખના જ્યોતિષા, એટલે મરણના અંતમાં હોવાવાળી સંલેખના ઉત્સાહપૂર્વક કરવી જોઈએ. જ્યોતિષાનો અર્થ ઉત્સાહપૂર્વક, આનંદપૂર્વક છે. હવે જબરજસ્તી નથી, એ ઉત્સાહપૂર્વક દેહને છોડે છે. એટલે આપણે લોકોને સંલેખના ટાઈમ નથી આવ્યો ભાઈ.
જ્યારે એ આવે છે ત્યારની આ વસ્તુ વિધિ બતાવી છે. ઘણા સંથારોની એક છેલ્લી ઘડીએ એટલે એમાં પણ સેમ સમાધિ કયો સંથારો સંલેખના સમાન વાંચી છે. બધું આ વિષય બહુ જ ઉપયોગી છે આપણા માટે. આપણે કઈ રીતે મરણ કરવું જોઈએ તો 17 પ્રકારના મરણ બતાવ્યા છે, હે ને? એમાંથી આપણે કયું મરણ કરવું જોઈએ વિચારીશું. અને રાઈટ એનો મેં કહ્યું એ રીતે આમાં વિષય 2 કલાકનો છે, આપણે થોડો લઈએ છીએ, પછી નેક્સ્ટ ટાઈમ બાકીનો વિષય લઈશું. અહીંથી વાંચો. आविची मरण प्रतिक्षण आयु के एक एक निषेध का उदय में आकर समाप्त होना आविची मरण है. આજે સિમ્પલ મરણ જે બધા થતું હોય ને સામાન્ય લોકોનું, બધા આયુષ્ય કર્મ નિષેધો ખરતા જાય મરી જાય, એ આયુચી મરણ છે. એ 5મા નંબરનું વાંચીએ. बाल मरण. पहले गुण स्थान से लेकर चौथे गुण स्थान वाले जीवों के मरण को बाल मरण कहते हैं. આ બાલ મરણ છે. બાલ મરણમાં પણ 5 ભેદ આપ્યા છે. બાલ મરણ છે અને પેલા બીજા ગુણસ્થાનમાં બાલ મરણ છે, અને બાલ મરણ છે 4થા ગુણસ્થાનમાં છે. બાલ પંડિત મરણ 5મા ગુણસ્થાનમાં, પંડિત મરણ 6થા ને ઉપરના ગુણસ્થાનમાં છે. પછી પંડિત મરણ આવશે, એ તીર્થંકરાધીન હોય છે. તો આપણે એટલીસ્ટ 5મા ગુણસ્થાન વાળું મરણ કરવાનું અત્યારની ભાવના ભાવવી જોઈએ. 5મું એ बाल पंडित मरण છે. पंडित मरण 6ठे गुण स्थान से लेकर 11वें गुण स्थान वालों के मरण को पंडित मरण कहते हैं. આ મુનિ મહારાજનું મરણ જે સમાધિ સંલેખના વાળું એ પંડિત મરણ છે. बाल पंडित मरण. पंचम गुण स्थान वालों के मरण को बाल पंडित मरण कहते हैं. 5મું ગુણ સ્થાન એટલે શું કર્યું એમાં? વ્રતો કયા વ્રતો લીધા હોય છે? શ્રાવકના 12 વ્રત અને પ્રતિમા નિરતિચાર જે પાલન કરતા હોય એને પંચમ ગુણ સ્થાનની શરૂઆત હોય. પછી તમે આરિકા માતાજી બનો, સાધ્વી બનો, અથવા એલક છુલ્લક બનો અને બ્રહ્મચારી બનો, પ્રતિમાધારી, એ બધું બાલ પંડિત મરણ છે. આ મરણનો બેનિફિટ શું છે? પછી બહુ ઓછા ભાવ રહે છે. જો આ રીતે જે આગમમાં બતાવ્યું છે એ ગુણસ્થાનમાં હો તમે અને સમાધિ મરણ કર્યું હોય તો બહુ ઓછા ભાવ, 7-8 ભાવ, એ રીતે 12-14 ભાવ એમાં બતાવ્યું છે. એટલા ભાવમાં જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. પંડિત મરણ ઊંચું. 5મું ગુણસ્થાન. આમાં ક્રમ થોડો ઓફ છે. પણ પંડિત મરણ 6થા ગુણસ્થાન વાળું. बाल पंडित मरण 5મા ગુણસ્થાન. પછી સશલ્ય मरण. निदान आदि शल्ययुक्त जीवों के मरण को सशल्य मरण कहते हैं. બરાબર છે. એ નિદાન કર્યું હોય ને કે મારા આવતા ભાવમાં ચક્રવર્તી બનવું, દેવ બનવું છે, કે બહુ પૈસાવાળો બનવું છે, અને જો મરણ એની સાથે કરીએ એ સશલ્ય મરણ છે. એને એનો બેનિફિટ નહીં મળે સંલેખનામાં. बाला का मरण. बाला का मरण विनय, गुप्ति, समिति, ध्यान, शुभ भाव आदि से रहित होकर मुनियों का जो मरण होता है वह बलाक मरण है. આ બધા શુભ ભાવ પણ ના હોય અને જે મુનિ હોય એનું મરણ થાય બલાકા. એ બાલ મરણ જેવું જ થઈ ગયું. પછી આ જે મરણ છે ને એ આ બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે. આ મરણ બહુ શું કહેવાય નિકટ ભવ્ય જીવ હોય એને હોય છે ભક્ત प्रत्याख्यान मरण. काय और कषाय को पुरुष करके विधि पूर्वक संन्यास धारण कर मरना भक्त प्रत्याख्यान मरण है. इंगिनी मरण. इंगिनी मरण जिसमें मुनि अपनी सेवा दूसरों से नहीं कराते, स्वयं करते हुए आहार त्याग पूर्वक प्राण छोड़ देते हैं, वह इंगिनी मरण है. इंगिनीમાં શું છે કે એ પોતે પોતાની સેવા કરી શકે પણ બીજા પાસે ન કરવાનું. કોઈ પણ સેવા પોતે પોતાની કઈ રીતે કરે કે માની લો અહીંયાથી બીજે કોઈ જગ્યાએ ચર્યા કરીને ત્યાં એને સલેખ ના કરવી હોય, કોઈ બીજા ખાસમાં રહીને, તો એ પોતાની સેવા
એ રીતે કરી શકે, પીંછીનો ઉપયોગ કરે, પણ બીજા પાસે કોઈ પાસે સેવા નહીં કરાવે અને સમાધિ લે છે. સલ્લેખના એ ઇંગીની મરણ છે. હા, સલ્લેખનાની વાત છે. આ બધા મરણ મુનિ માટે છે. હા, છેલ્લે સંન્યાસ મુનિ બની જાય અને પછી ભક્ત પ્રત્યાખ્યાન. હા હા હા, મુનિ બની જવાનું. બધા પરિગ્રહથી રહિત મુનિ બની જાય અને પછી એ ઉપવાસવાળી સલ્લેખના હોય છે. આમાં પછી ભોજન નથી હોતું અને પોતા પાસે સેવા કરાવી શકે છે અને બીજા પાસે પણ કરાવી શકે છે. એ ભક્ત પ્રત્યાખ્યાન છે. ઇંગનીમાં બીજા પાસે નહીં કરાવે, પોતા સ્વયં કરી શકશે. અને પ્રયોગ ગમનમાં બીજા પાસે પણ નહીં કરાવે, પોતે પણ સેવા નહીં કરે. માની લો કોઈ જીવજંતુ આવી ગયા શરીર પર, તો પોતે પણ એને દૂર કરવાનો પ્રયાસ નહીં કરે. એ સૌથી અઘરી છે પ્રયોગ ગમન મરણ. એ વાંચો. प्रयोग गमन मरण। आहार त्याग कर वन में अकेले रहकर काष्ठ के समान शरीर का त्याग कर ध्यान में लीन रहते हुए प्राण त्याग करना प्रयोग गमन मरण है। આ પ્રયોગ ગમન મરણ છે. કાષ્ઠ જેવું શરીર હે ને, કે હલનચલન વગર એક જ જગ્યાએ. આ બહુ સારું સાધનો એ લોકો કરી શકે છે. આ કાળમાં આ દુર્લભ છે. આપણે જાણવા માટે બધા મરણ વાંચીએ છીએ. केवली मरण। केवली मरण 14वें गुण स्थान में अरहंत देव का निर्वाण होना केवली मरण है। केवली भगवान मरण 14वां गुण स्थान में हुए है। પછી પંડિત મરણ किसे कहते हैं? ઘણા સારા પ્રશ્નો છે, ક્યારેક લઈશું. જ્ઞાન પંડિત અલગ અલગ એમાં પંડિત મરણમાં પ્રકારો બતાવ્યા છે. ભક્ત પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન મરણમાં પણ ઘણા બધા अलग अलग स्वरूप હોય છે. હવે આપણે આ વાંચીએ 12 વર્ષની संलेखना। 12 वर्ष की संलेखना का काल किस प्रकार व्यतीत करना चाहिए? उत्तर 12 वर्ष के काल को व्यतीत करने के लिए प्रथम 4 वर्ष अनेक प्रकार के कालक्लेशों द्वारा बितावे। आगे के 4 वर्षों में दूध, दही, घी, गुड़ आदि रसों का त्याग कर शरीर को पुष्ट करे। 2 वर्ष तक अचाम्ल व निर्विकृति भोजन ग्रहण करे। 1 वर्ष तक केवल अचाम्ल भोजन ग्रहण कर रहता है। 6 महीने तक मध्यम तपो द्वारा शरीर को क्षीण करता है। अंतिम 6 माह में उत्कृष्ट तपो द्वारा शरीर क्षीण करता है। भगवती आराधना श्लोक 255 થી 56 માં આપ્યું છે. 12 વર્ષ આ રીતે દ્રવ્ય સંલેખના મુખ્ય રૂપે જે ભાવ સંલેખના છે એમાં તો કષાયોને કૃષ કરી રહ્યા છે. દ્રવ્ય સંલેખનામાં શું કરશે? પહેલા 4 વર્ષ શું કરશે? કાયાક્લેશ. કાયાક્લેશ એટલે શું કરવાનું? અલગ અલગ જે આસનો છે ને એ આસનો 6 કલાક સુધી પદ્માસનમાં બેસવાનું. દ્રષ્ટાંત તરીકે કહું એ રીતે સિદ્ધાસન, વજ્રાસન, પછી ખડગાસન, તાપ હોય એમાં ઝાડની નીચે ખડગાસનમાં એ 4 વર્ષ સુધી એવો અલગ અલગ રૂપે અભ્યાસ કરવાનો. શરીર એકદમ હા 12 વર્ષ પહેલાની વાત છે મિનિમમ. આ ગાઈડલાઇન્સ છે. તો એ રીતે શરીરને એવું બનાવવાનું કે દેહ છોડવો હોય ત્યારે એવું કંઈ ના થાય. આ રીતે તૈયાર કર્યું હોય તો સહજ આત્મા છે એ દેહ છોડીને બીજો શરીર ધારણ કરશે. પછી આ દૂધ, દહીં વગેરે એ પણ 4 વર્ષ બધા રસનો ત્યાગ, એટલે શરીર થોડું પછી એકદમ લાઇટ બની જશે. અને પછી આમચાલ એટલે કાંજી ભાતો સવેલા હોય એ બધું 2 વર્ષ અને 1 વર્ષ ખાલી આમચાલ આચામ્લ 2 વર્ષ 1 વર્ષ એ 6 મહિના પછી મધ્યમ તપ. એમાં એકાશન ઉપવાસ બહુ આવશે. 6 મહિના ભલે 3 ઉપવાસ કર્યા પછી 1 પારણું કર્યું, 4 ઉપવાસ 1 પારણું, એ રીતે મધ્યમ તપ ને અંતિમ 6 માં છે એ ઉત્કૃષ્ટ તપ આવશે. તો આ રીતે 12 વર્ષ સંલેખનાનો
કાળ વ્યતીત કરી શકાય. એમ હા, નિર્યાપક. હા નિર્વિકૃતિ ભોજન હા, નિર્વિકૃતિ ભોજન કે જેમાંથી આ બધા ભાત વસાવેલા હોય ને એને નિર્વિકૃતિ ભોજન કહે છે. જેમાં કોઈ ગરિષ્ઠ રસ ન હોય એ અર્થમાં એને નિર્વિકૃતિ ભોજન કહ્યું છે. એ શરૂઆતમાં તમે નહોતા આવ્યા, અત્યારે એમાં વાંચ્યું હતું આચામ્ય શું કહેવાય. એની બનાવવાની વિધિ આમાં આપી છે વચ્ચેના એક પ્રશ્નમાં. એ ભાતની જ વિધિ છે. એને અમુક પ્રકારના ભાતને ઓસાવવાના હોય છે. કાંજીર જેવું હોય છે. કાંજીર એને બીજા શબ્દમાં લખ્યું છે કાંજીર. હા, એટલે આ બધું વસ્તુ છે ને આપણે થિયોરી વાંચીએ છીએ, પછી પ્રેક્ટિકલમાં નિર્યાપક હોય જે સલ્લેખના ધારણ કરે એને શું કહેવાય? ક્ષપક. એ જીવ હોય એને ક્ષપક કહે છે. અને એને જે ગાઈડ કરતો હોય એન્ડ ટુ એન્ડ, આચાર્ય મહારાજ હોય ખાસ કરીને અથવા મુનિ મહારાજ હોય, એને નિર્યાપક કહેવાય. એના ગાઈડન્સ પ્રમાણે આ બધું કરે છે. શ્રાવક માટે પણ નિર્યાપક હોઈ શકે. પછી એને સલ્લેખના કરાવે ત્યારે વ્રત બધા આપી દે છે. પ્રતિમાવાળા વ્રત ધીમે ધીમે આપી શકે. મહિલા હોય તો એને આપી શ્રાવક શ્રાવિકાઓ, એને શ્રાવિકાવાળા બધા વ્રત હોય, મુનિવાળા ના હોય. તો એ આચાર્ય મહારાજ નિર્યાપક હોય એ બધું કરાવે છે. જે ડિટેલમાં એ લખ્યું છે અત્યારે આપણે નથી વાંચતા, હે ને? ટર્મિનલ રોગ હોય અને ડોક્ટર કે યુ હેવ 6 મહિના માટે બાકી છે. હા, તો અને એમાં બધું વેન્ટિલેટર ને બધું રિમૂવ કરી નાખે અને બધા મેડિસિન્સ પણ તો એ પછી તો એ ધીરે ધીરે એનું શરીર ક્રશ થવા માંડે કારણ કે they are not able to take pain. ઓકે. તો એ સલ્લેખના કહી શકાય કે ના, સલ્લેખનામાં શું કરવાનું? પહેલા તો હોસ્પિટલમાંથી ઘરે આવી જવાનું. નંબર 1, હોસ્પિટલમાં નહીં રહેવાનું. ના, તો ઘરે ઘરે આવીને હોસ્પિસ ઉપર. હા, હોસ્પિસ બી પછી ધીમે ધીમે બંધ થઈ જાય. એટલે ઇન્ડિયાની સિસ્ટમ પ્રમાણે કહું છું, અમેરિકામાં થોડું અઘરું પડે આ બધું. તો ઘરે હોય ને એમાં નિર્યાપક હોય, એને આખું એરેન્જ કર્યું હોય, એમાં આખી ટીમ બનાવી હોય એ લોકોએ. એ ટીમ 24 અવર્સ એ જે ક્ષપક હોય એનું ધ્યાન રાખે, એના પરિણામ ખરાબ ના થઈ જાય એ માટે અલગ અલગ સંબોધન આપે, અલગ અલગ સ્વાધ્યાય વગેરે, અને એનું ચિંતન સંભળાવે. એનો દેહ છે એ બહુ જ વિશુદ્ધ ભાવ સાથે છૂટવો જોઈએ, એ લોકોનો ગોલ છે. તો સારી ગતિમાં જીવ જાય. તો આ બધું પેરિફેરલ છે. આજે ભોજન બધું આહાર છોડાવે છે ને ક્રમથી, એ બધું એને સપોર્ટ કરે છે એના પરિણામ વિશુદ્ધિ માટે. એટલે આ બધું દવાઓને બધું છોડી દેશે અને આવું જે નિરસ ભોજન લેશે એટલે એના પરિણામો એકદમ સુધરવા માંડશે. અને સાધુ સંતોની વચ્ચે જીવ રહેશે એટલે પણ એના સહજ પરિણામો બધા સુધરવા માંડે છે. અને પછી આ બધા તપ બતાવે છે એ સહજ કરી શકે છે જીવ. વ્રતો અંગીકાર કરી શકે છે, પ્રતિમા ધારણ સહજ કરી શકે. એ પોતે જ કહેશે મારે કરવી છે આ પ્રતિમા અંગીકાર કરવી છે, એડવાન્સ લેવલ વાળી. તો એ રીતે એક એને એવું ટીમ હોવી જોઈએ. નિર્યાપક છે એના ગાઈડન્સમાં આખી ટીમ હોય છે અને એ સલ્લેખના કરાવે છે. તો પહેલેથી સાધુ સંતોના કોન્ટેક્ટમાં હંમેશા રહેવાનું અને એ તમને પછી સલ્લેખના કરાવશે. જો તમારે કોઈનો પરિચય નહીં હોય તો તમારી રિસ્પોન્સિબિલિટી કોઈ નહીં લે. તો સાધુ સંતોના સમાગમમાં હંમેશા રહેવાનું, તો સલ્લેખના કરવી પોસિબલ છે. હા, બંનેમાં થોડી ક્રિયા અલગ હોય છે પણ ગોલ એ છે સલ્લેખનાનો. હા, અમે દીક્ષાની વાત છે. આમ તો દીક્ષાની વાત છે. યસ. એટલે બધું આજે મેં હમણાં જ અહીં સુધી કહ્યું એમાં દીક્ષાવાળું એડ કરવાનું. એટલે આ કપડાં પહેર્યા હોય એ સિવાય મારા બધા પરિગ્રહનો ત્યાગ, ખ્યાલ આવે છે ને? બધા ધનનો ત્યાગ, આ ઘરનો પણ ત્યાગ, બધું બીજાના નામ પર કરી દેવાનું.
ઇટ્સ અ બિગ પ્રોસેસ. હા, એ બધું ત્યાગ કરાવી દે, બધા કષાયો ઓસરાવી દે, બધી વસ્તુઓનો ત્યાગ, બધા વ્યક્તિઓ સાથે સંબંધોનો પણ ત્યાગ. હવે તો મારી દીકરી નથી કે દીકરો નથી, એ લેવલ સુધી પણ ત્યાગ આવી જશે, ત્યારે દીક્ષા કહેવાય છે. અને એ પ્રોસેસ પછી ઘણાને 10 દિવસ ચાલે, કોઈકને 50 દિવસ બી ચાલે, 60 દિવસ મેક્સિમમ એટલો ચાલતો હોય છે. 50 થી 60 દિવસ સંલેખના ચાલતી હોય છે. પછી સમાધિપૂર્વક એનો દેહનો ત્યાગ હોય છે. પણ એ બહુ જરૂરી છે. આ સંલેખનાને 13મું વ્રત બતાવ્યું છે ને તત્વાર સૂત્રમાં. અને ભારતમાં એને સીસા જ નથી કહેતા. ના, ક્યાંય પણ સુસાઇડ નથી. આ ભારતમાં કે પરિભાષામાં સુસાઇડ નથી. જ્યોતિષા શબ્દ વાપર્યો છે ને, એ ઉત્સાહપૂર્વક દેહનો ત્યાગ છે. એને ઉત્સાહ છે અંદરમાં, આત્મ સ્વભાવમાં રહેવાનો ઉત્સાહ છે. પછી દેહ બદલાઈ જાય છે. उत्साह नहीं, महोत्सव रूपे करे छे. उत्साह खूब छे. 11 पांचो लास्ट. इस उपर्युक्त भक्त प्रत्याख्यान का फल क्या है? आ બધા માટે કામનું છે. સંલેખનાનું ફળ શું હોય છે કે છે? उत्तर, इस प्रकार उपर्युक्त भक्त प्रत्याख्यान की उत्कृष्ट आराधना का पालन कर मुनिराज केवल ज्ञान को प्राप्त कर लेते हैं. संपूर्ण कर्म क्लेश से मुक्त होकर लोकाग्र शिखरवासी सिद्ध परमेष्ठी होते हैं. उसी भक्त प्रत्याख्यान की मध्यम आराधना का पालन कर शरीर का त्याग करने वाले मुनिराज विशुद्ध लेखा को धारण कर अर्थात उत्कृष्ट शुक्ल लेशिया के स्वामी बनकर अनुत्तरवासी देवों में उत्पन्न होते हैं. सम्यक दर्शन, ज्ञान, चारित्र पालने में पूर्ण दक्ष, उत्कृष्ट तप, ध्यान आदि नियमों के धारक इरियापद आश्रम को जिन्होंने प्राप्त किया है, अर्थात कल्पवासी देवत्व की प्राप्ति योग्य शुभाश्रव को जो प्राप्त हो गए हैं, ऐसे मुनिराज लव सत्तम देव होते हैं. अर्थात मर कर नव ग्रेवे अनुदिश विमान में रहने वाले देव हो जाते हैं. પહેલો બેસ્ટ કેસ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે આ દરમિયાન, અને બીજો કેસ આ ભક્ત પ્રત્યાખ્યાનનો બતાવ્યું છે અનુત્તર વિમાન. 5 અનુત્તર વિમાન છે ને, જયંત, વિજયંત, જય, વિજયંત, અપરાજિત, સર્વાર્થ, સિદ્ધિ. તો એમાં એક કે 2 ભાવ અવતારી હોય છે ત્યાં જે જન્મ ધારણ કરે. 2 ભાવ અવતારી હશે, સર્વાર્થ સિદ્ધિ 1 ભાવ અવતારી નિયમથી હોય. પણ જયંત, વિજયંત એમાં 2 ભાવ પણ હોય. અને પછી કલ્પવાસી દેવ એ ન બને, એના ભાવ પ્રમાણે છે. એક ક્ષપક જે જીવ છે તો કલ્પવાસી દેવ નવગ્રેવેક આદિ અનુદિશ આદિ વિમાનોમાં પણ ઉત્પન્ન થાય છે. અવમરણ જેનું હોય છે તે લોકાનિક 5મું સ્વર્ગ છે, એમાં પણ જઈ શકે. પણ ભક્ત પ્રત્યાખ્યાનના લેવલ્સ અહીંયા બતાવ્યા છે. અને આપણે શ્રાવક છે 16 સ્વર્ગ સુધીમાં, એટલે 5મી સ્વર્ગમાં પણ જઈ શકીએ. આપણા પરિણામો અને વિશુદ્ધિ પર છે. પછી ઇંગની મરણ કિસે કહેતે હૈ, જો આમાં એ બધી વિધિ પણ બતાવી છે. બાય ધ વે, એમાં વિધિ શું હોય, ઇંગની મરણના સ્ટેપ્સ બધા બતાવ્યા છે. આના પરથી ખ્યાલ આવે કે એક ક્ષપક હોય શું કરે છે. જ્યારે સંલેખના ધારણ કરે ત્યારે એ શું કરે છે. આ બધી થિયોરી છે. જ્યારે સંઘમાં જઈને જે નિર્યાપક બતાવે એ પ્રેક્ટિકલી બધું કરવાનું હોય છે. અહીંયા આપણને આઈડિયા આવે કે કઈ રીતે સમાધિ કરવાની છે. એ વૈમાનિક દેવ બને છે. હાજી, સડનલી અચાનક ગમે ત્યાં આપણે લાસ્ટ ટાઈમ આવી જાય શ્રાવક અવસ્થામાં, હા. આસપાસ કોઈ સાધુ નથી, હા પછી આપણે કેવી એનું પણ આમાં આપ્યું છે. અચાનક મને ખબર પડી કે મારો દેહ છૂટવાનો છે, તો પછી આ શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ કરીને વિવેકપૂર્વક સંલેખના કરી લેવાની, બધું ત્યાગ કરી દેવાનું, ઓસરાવી દેવાનું, બધાને ક્ષમા ભાવથી ક્ષમા માંગી લેવાની. અમુક લોકોને એવું બી થાય, કોઈક પરિવારવાળા હોસ્પિટલમાં લઈ ગયા હોય તો એવા કેસ એવા છે કે હોસ્પિટલમાં બેડમાંથી નીચે સૂઈ જાય અને બધું ત્યાગ કરી દે. કપડું એકાદ ઢાંકવું હોય તો બધા ઢાંકી લે અને મનથી બધું ત્યાગ કરી દે છે. એ જે સંપત્તિ હોય, કંઈ કાગળમાં લખવું હોય, કોઈને કેવું હોય કહી દેવાય કે આ બધું હવે આને આપી દેશો, કે કોઈ ટ્રસ્ટને આપી દેજો. એટલે ટૂંકમાં આનો સાર એ છે
કે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ પ્રત્યે મમત્વ ના રહેવું જોઈએ અને આત્મ સ્વભાવમાં રહેવાનું સંલેખના દરમિયાન. હાજી. જે આપ બતાવ્યું છે એ બધું બરાબર, અને એ જાગૃતિપૂર્વક આપણે કોન્શિયસ હોય ત્યારે આ બધું થઈ શકે. સડનલી અચાનક અનકોન્શિયસ થાય, અટેક વગેરે ગમે તે આવે, એ વખત જે આપણા ભાવ ચાલતા હોય એ પ્રમાણે આગળનું બધું થતું હોય, પણ એ વખત એકદમ શોર્ટ ટાઈમ આપણે આ બધું કરવાનું કેવી રીતે થઈ શકે? ભાવના ભાવ એવું નહીં થાય. આપણે એટલા કોન્શિયસ જોઈએ, ટાઈમ મળશે એવું માનીને ચાલીએ. રાઈટ. પછી આ જો પ્રાયોપગમન મરણની વિધિ પણ બતાવી છે, જેમ ઇંગડીની બતાવી છે ને એમ પ્રાયોપગમનની વિધિ. પછી બાલ પંડિત મરણ, એના ભેદો બધા બતાવ્યા છે. જો 5 પ્રકારના બાલ પંડિત મરણ હોય છે. બાલ મરણ આ એક નહીં કરવાનું. મિથ્યા દર્શન અવસ્થામાં જે મરણ છે ને એ બાલ મરણ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરીને મરણ કરીએ એ, અને પછી વ્રત લઈને મરણ કરીએ એ રેકમેન્ડેડ છે. श्रावकों के लिए भक्त प्रत्याख्यान की विधि. आज हमનો પ્રશ્ન હતો ને, આમાં શ્રાવક માટે પણ આપ્યું છે ભક્ત પ્રત્યાખ્યાન. હા, વેરી ગુડ. તો શ્રાવક શ્રાવિકા માટે પણ આ વિધિ બતાવી છે. संलेखना करने वाला कहाँ जाता है, हाईलाइटेड છે, લાઈન ખાલી વાંચી લો. इस गृहस्थ धर्म का पालन कर जो समाधि पूर्वक मरण करता है वह उत्तम देव पर्याय को प्राप्त होता है और वहां से च्युत होकर उत्तम मनुष्यत्व प्राप्त करता है. उसकी 7-8 भव धारण करने के बाद अवश्य मुक्ति होती है. बाल पंडित मरण से मरण करने वाला श्रावक उत्कृष्टता से 7 भव में नियम से सिद्ध होता है. એટલું મહત્વ છે. બહુ સિરિયસલી આપણે લેવું જોઈએ સમાધિ મરણ. બહુ જરૂરી છે, કારણ કે બધા ગ્રંથોમાં આના મૂળ સૂત્ર બતાવ્યા છે. સમાધિ મરણ જે અણુવ્રત લઈએ ને, દિગ્વ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત, એ રીતે સમાધિ મરણનું વ્રત હોય છે. તો જે શ્રાવકના 12 વ્રતો કમ્પ્લીટ થયા કહેવાય છે. તો બાલ પંડિત મરણ આપણે કરીએ તો કેટલા ભાવ કે છે? 7 ભાવમાં સિદ્ધ થાય છે. હા, માઇકમાં બોલો, સમજાતું શું કહો છો? ના, એટલે આપણે બાલ પંડિત એ કરવા પહેલા તો સમ્યક દર્શન આવશ્યક છે. હા, એટલે આ 5મા મૂળ સ્થાન વાળા માટે આ 7 ભાવ બતાવ્યા છે. હા, એટલે સમ્યક દર્શન પૂર્વક વ્રત અંગીકાર કર્યા હોય અને સંલેખના કરી હોય, બધું આવશ્યક. હા, એના માટે 7 ભાવ છે. તો અહીંયા સુધી વિષય આખો આપણો પોણો કલાકમાં જ, પણ એટલીસ્ટ આ એક્સપોઝર મળી ગયું. અને ક્યારેક વિશેષથી આપણે વાંચન કરીશું. વિધિ છે બધી વાંચવાની, આપણા ભાવો એવા થઈ જાય સંલેખનાના, એ રીતે આપણે વાંચન કરવાનું. ખૂબ ચિંતન કરવા જેવો આ વિષય છે. ચિંતન બહુ જોઈએ તો જે જીવ સંલેખના લેશે, નહીં તો એ સંલેખના નહીં લે. એને શ્રદ્ધામાં આવી જવું જોઈએ કે સંલેખના શા માટે જરૂરી છે. ખૂબ જ શ્રદ્ધામાં બેસી જવું જોઈએ તો એ જીવ સંલેખના લેશે. એક મિનિટ, આનું લાસ્ટ એક શિબિર હતી ને લાસ્ટ ટાઈમની, એમાં બધા અમે સ્લાઇડ્સ લીધેલી આ વિષય પર. એમાં સંલેખનામાં છે ને આ બધું શા માટે જરૂરી છે, કઈ રીતે પકડાયું, એના ચાર્ટ છે ને, એમાં 8 અપકર્ષ કાળ વાળો ચાર્ટ હતો આયુષ્ય કર્મ બંધાવવાના. એમાં 8મો અપકર્ષ કાળ છે ને એ લાઈફના છેલ્લા 4 દિવસ પહેલાનો આવે છે. ઓકે, તો 80 વર્ષનું કોઈનું આયુષ્ય હોય તો છેલ્લો 4 લાસ્ટ 4th ડે ખ્યાલ છે ને, ત્યારે એનું છેલ્લું આયુષ્ય કર્મ માટેનું એનો બંધ થાય છે. અને એ બંધમાં એના જો બહુ સારા ભાવ હોય ને તો એ બહુ બધો ચેન્જીસ આવી શકે. માની લો જવાનો તો વ્યંતર દેવમાં, પણ એ જાય છે માની લો 16મા સ્વર્ગના દેવમાં, અથવા ઇન્દ્ર બની જાય, અથવા બહુ સારો દેવ બની શકે. તો એ છેલ્લા દિવસો છે આયુષ્યના, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે 8 અપકર્ષ કાળ પરથી ખ્યાલ આવે છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે સંલેખના. બંધાઈ ગયું હોય તો બી
તો બી જો માની લો તમારે બંધાઈ ગયું છે મનુષ્ય આયુ, દ્રષ્ટાંત તરીકે લઈએ તો મનુષ્ય આયુ તમારે 3 પલ્લીવાળું થઈ જશે. તમે ભોગભૂમિના મનુષ્ય બનો અને પછી દેવ નિયમથી બનશો. ભોગભૂમિના જીવ દેવ જ બને છે. તો કેટલો ફેર પડી ગયો ને. પેલા માની લો કોઈ સામાન્ય મનુષ્ય બનવાના હતા, એની બદલે સીધા ઉત્કૃષ્ટ ભોગભૂમિના મનુષ્ય બનો છો. નારકીમાં 7મીમાંથી પહેલીમાં આવી જશે. 10,000 વર્ષના આયુષ્યવાળા બની શકે, અપવર્તના આયુષ્ય કરવાની થઈ જશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10,000 વર્ષ કાંઈ નથી 33 સાગર સામે. એ બહુ ફેર પડી જાય છે સલ્લેખાથી. 3 ઇંચમાં એ રીતે ફેર પડી જશે. સામાન્ય કોઈ 3 ઇંચ બનવાનો હતો કૂતરા બિલાડા, એની બદલે ભોગભૂમિનો 3 ઇંચ બનશે, પછી દેવ બનશે. આયુષ્ય બંધાઈ ગયું હોય તો પણ તમે આ બધું કરી શકો છો. હા, બધા ભોગભૂમિના 3 ઇંચ દેવ નિયમથી બને છે. સંખ્યા છે દેવ અને 3 ઇંચ. તો સમાધિ મરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અન્ય ધર્મો પણ છે. We ran over 5 minutes already. આપણો એક પ્રશ્ન લઈ લે પછી અંતમાં એટલે સંલેખના સમાધિ માટે ફિઝિકલી આપણે પ્રોપર છીએ, બરાબર છીએ, એ પોતાને ખ્યાલ આવે. કેમ કે આવું સાંભળ્યું છે કે પન્નાલાલજી સાહિત્યાચાર્યજી એમને ઘણા વખત પહેલેથી આચાર્યશ્રીને રિક્વેસ્ટ કરી કે મારે આ કરવું છે, તો એમના હિસાબે હજુ ફિઝિકલી બરાબર લાગતું નહોતું કે સંલેખના માટે યોગ હજુ થયા. નિર્યાપક ડિસાઇડ કરશે, ક્ષપક ડિસાઇડ નહીં કરે. પણ એ વખત આપણે નજીકો છે નહીં. નજીક અત્યારથી ટ્રાય કરવાની, નજીક રહેવાની, સમાગમમાં રહેવું જ પડશે. નજીક તો રહેવું જ પડશે ને. સાધુ થઈ જાય અને કોઈક સંજોગોની એકલા શ્રાવક પણ સાધુના સમાગમમાં રહેવાનું જ મેન્ડેટરી છે. એ તો પરમાનન્ટલી તો નહીં થાય ને. સમાગમમાં માની લો તમે દર 1 મહિને એટલીસ્ટ સાધુના સમાગમમાં વધારતા જવાનું, પછી ભૂમિકા વધતી જશે એમ. રાઈટ. પોતાને ખ્યાલ નહીં આવે, નિર્યાપક આચાર્ય ડિસાઈડ કરશે. હા, નિર્યાપક ડિસાઇડ. પછી બીજા બી ઓપ્શન્સ હોય છે, બીજા શ્રાવકો પણ એમાં સપોર્ટ કરે, પણ એ બેસ્ટ કેસ સિનારિયો નથી, એટલે આપણે એ બધું અત્યારે ડિસ્કસ નથી કરતા. શ્રાવકો પણ આ બધું હેલ્પ કરી શકે, પણ એવા ઉત્કૃષ્ટ ભાવ નહીં થાય જેવા નિર્યાપકની ગાઈડલાઇન્સ. હા, શું કહ્યું છે? નિર્ણય લેવો હા નિર્યાપક પાસે છે. હા, એ પ્રોપર પાછું એ જે સંઘ હોય જેમાં બધું યથાવિધિ થતું હોય એમાં જવાનું. હાજી, માઇક આપો. હા, બધાને લાભ મળશે. આ લોકો રેકોર્ડિંગ પણ કરે છે. અત્યારે જે તમે કહ્યું કે ભાઈ નિર્યાપક એટલે તો સાધુ મહારાજ બરાબર. યસ. પણ અત્યારે ક્ષપકની જે પોઝિશનમાં અત્યારે જે ટાઈપનું વાતાવરણ ઊભું થયું છે કે ભાઈ સંલેખના, હવે સામેના પેશન્ટની સિચ્યુએશન અર્ધ બેભાન હોય કે ભાનમાં જ ન હોય, તમે એને સંલેખના આપો તો એ કેટલા છે એની માટે પ્રેક્ટિકલ. હા, એટલે નહીં એનો ફાયદો છે કે નથી ફાયદો, કારણ કે એ તો ભાનમાં જ નથી. એ હોસ્પિટલમાંથી ઘરે તમે લઈ આવ્યા ત્યારે એની સિચ્યુએશન કેટલી ખરાબ છે. હા, બાય ધ વે આનો આન્સર હું આપું છું, પણ અમુક લોકોને 4:30 વાગે જવું હતું તો એ અહીંયા પૂરું થાય છે, અને જેને નેક્સ્ટમાં જવું હોય ભોજન વગેરે જઈ શકે છે. આપણે 2-5 મિનિટ વધારે લગી હોય તો એ કોમામાં જતા રહ્યા હોય એની વાત કરો છો? સેમી કોમામાં એ લોકોને આ બધું જે વિધિપૂર્વક જે આ ભોજન ચેન્જ ને બીજું ઘણું બધું આમાં જે આપ્યું છે ને, એનાથી એ લોકોને ધીમે ધીમે સારું થવા માંડે છે. એવા લોકોના એક્સપિરિયન્સ હોય છે. ભોજન તો બંધ જ કરાવી સીધું ઉપવાસ ઉપર. હા, એ જ કહું. એ બધું ચેન્જ થયું ને, 0 કરી નાખ્યું, દવાઓ 0 કરી નાખી, તો એ જીવ છે એમાં બધા કચરો બળવા માંડે છે આ શરીરમાં, અને પછી જાગૃત થવા માંડશે. મેં તો કેટલા બધા એક્સપિરિયન્સ લોકોના સાંભળ્યા છે જે તો એને બીપી, ડાયાબિટીસ, સ્ટ્રોક એવા બધા વ્હીલચેરમાં હેન્ડીકેપ, હા, એ લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા. બીપી માપો તો એકદમ નોર્મલ આવે, શુગર નોર્મલ થઈ ગઈ, આ બધું ચેન્જ કર્યા પછી.
હા હા, તો આમાં આ વિધિને લીધે સારું થઈ જાય છે. ભાઈ જીવ જાગૃતિમાં આવે પછી એ એવું ના નક્કી કરી શકે ના હવે મારે સંલગ્ન છોડી દેવી. યુ હેવ ટુ કન્ટિન્યુ. આ વ્રત છે. પછી યુ હેવ ટુ કન્ટિન્યુ. યુ કાન્ટ પ્લે વિથ ઇટ. પ્રાણથી સારું એ જાગૃત થઈ જશે એ વ્યક્તિ. અને સાધુ સંતોના સમાગમમાં આવે છે ને તો એના ઘણા બધા કર્મો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી શાંત થઈ જાય છે. વેદનીય કર્મો એ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ બની જાય છે. ઘરે કેટલો દુઃખી હોય અને જેવો સંઘમાં જશે સંલેખનામાં તો એના પરિણામ બદલવાથી અસાતા વેદનીય કર્મ પણ સાતારૂપ ઉદયમાં આવી જાય છે. સુનિલ સાગરજી મહારાજના એકદમ પ્રત્યક્ષ દ્રષ્ટા છે આ મુનિ. હા હા, બોમ્બે છે. સંક્રમિત થયો કે પરમુક્તિ ઉદયમાં આવશે વેદનીય કર્મ. તો આ આપણે તો એ બોટમ લાઈન કે મારે સંલેખના કરીને જ મરણ કરવું છે એવી ધારણા બનાવવાની. અનેક પ્રકારના તમારે ગ્રંથ વાંચવો હોય, ચિંતન કરવું હોય, જે પણ કરવું હોય, પણ સંલેખના પૂર્વક મરણ કરવું છે એ ભાવના બની જવી જોઈએ. ગમે તે થાય પણ મારે હોસ્પિટલમાં દેહ નથી છોડવો. આ બધી ટ્યુબ્સ પર આવી હોય ને પછી એ લોકો ડિસાઇડ કરતા હોય એમાં કે ક્યારે હું અનપ્લગ કરું. એ બધી સિચ્યુએશનમાં ક્યારેય નહીં જવાનું. તમારો ભાવ આગળનો ભાવ બહુ બગડી જાય એમાં. એમાં તમારા ભાવ એવા રહેશે જ નહીં કે જે દેવગતિને યોગ્ય હોય. એટલે પહેલેથી તૈયારી. એટલે 12 વર્ષ વાળું કીધું છે ને એ કરવાનું. કયા ક્લેશ વગેરે કરતા રહેવાનું. હા, એ લોકો રિલેટિવ્સને પણ કરે. હા, ચાલો આપણે એ જ મંગલ ભાવસાના સાથે અંત મંગલ બોલો. હા, દેહ છતા જેની દશા વર્તે હાથી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. 24